ये अक्षुण्ण ज्ञान यज्ञ को प्राप्त करते हुए कृतार्थ बने हैं। इन्हीं शब्दों के साथ मैं मेरी वाणी को विराम देता हूं। ओम शांति 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 है। આગળ લાભવેલ ઓમકાર સાધના આશ્રમથી પધારેલ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય માધવ તીર્થજી મહારાજ શ્રીનું સ્વાગત સુરેશભાઈ કરશે તથા અન્ય સંતો પધારેલ છે એનું પણ સ્વાગત કરશે. ઉપર હવે આગળ ઉપસ્થિત સુરતના આપણા લોકલાડીલા પ્રજાના પ્રતિનિધિ એવા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાનાણીને વિનંતી કરીશ, મંચ પર પધારેલા સૌ સંત વૃંદ અને પરમ પૂજ્ય સ્વામી શ્રી જગદીશાનંદજીના આશીર્વચન મેળવશે. ઉપસ્થિત આગળ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી શ્રી હરિહરાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 5 મિનિટ. તત્સદ બ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. બોલો બધા પ્રેમથી તાળીઓ પાડજો બધા જ. હે અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. પરમ પૂજ્ય પરમ આદરણીય અર્ચનીય વંદનીય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય સાધ્યક્ષ મહામંડલેશ્વરગણ, ઉપસ્થિત અતિ વિશિષ્ટ મહાપુરુષ વૃંદ, ઉપસ્થિત તત્વ જિજ્ઞાસુ સજ્જનો, માતાઓ, બહેનો, આજે આપણે જેમણે આજથી 11 વર્ષ પહેલાં પોતાનું જે આ ઉપાધિમય પંચભૌતિક કલેવરનો જેમણે ત્યાગ કરી અને પરબ્રહ્મની અંદર વિરાટની અંદર જે વિલીન થઈ ગયા એવા આપણા પૂજ્ય ગુરુદેવની શ્રદ્ધાંજલિ સભામાં આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. પણ એ પહેલાં હું તમને બધાને એક જ પ્રશ્ન કરું કે શું તમને લાગે છે કે સ્વામીજીને 11 વર્ષ થયા અને એમણે શરીર છોડી દીધું, શું આપણી વચ્ચે એ નથી એવું લાગે છે? બોલો. એ મહાપુરુષો જે છે એ જ્ઞાનથી હંમેશા જીવંત હોય છે. અને આપણે ત્યાં કહ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન અવતાર ધારણ કરે છે, એક તો ધર્મની સંસ્થાપના માટે, સાધુ પુરુષોનો જે છે એ
ત્રાણ એટલે રક્ષા કરવા માટે અને દુર્જનોનો સંહાર કરવા માટે એ વારે વારે અવતાર ધારણ કરે છે. આ ધરાતલ ઉપર આજથી 1200 વર્ષ પૂર્વ જ્યારે ધર્મનો હ્રાસ થતો હતો, વૈદિક ધર્મનો હ્રાસ થતો હતો, ત્યારે રજતગીરી તટ ઉપર બેઠેલા આ કૈલાસવાસી ભગવાન શંકર એ શંકરાચાર્ય રૂપથી આ ધરાતળ ઉપર અવતરિત થયા. એમણે પુનઃ વૈદિક ધર્મનો સમુદ્ધાર કર્યો, ભાષ્યત્રયની રચના કરી. આજ સુધી જે જીવંત છે એ ભાષ્યત્રય દ્વારા વૈદિક સનાતન ધર્મ જીવતો છે. અને એ જ પરંપરામાં આપણી આ સચ્ચિદાનંદ માધવાનંદ સત્સંગ પરંપરા છે. એ સત્સંગ પરંપરામાં પણ જે જ્ઞાનાવતાર રૂપ કહી શકાય એવા આપણા પૂજ્ય ગુરુદેવ સ્વામીજી મહારાજશ્રીએ આપણી આ જે પરંપરા છે એમને જેમ ભગવાન શંકરાચાર્યજીએ જેમ સનાતન ધર્મનો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરી સમગ્ર ભારત વર્ષને એમણે એક સૂત્રમાં પરોવ્યું, એમ એવી જ રીતે આપણી આ જે દિવ્ય પરંપરા વેદાંતની જે પરંપરા છે એમણે એક સૂત્રમાં જેમણે પરોવી અને 56 વર્ષ સુધી જેમણે વેદાંતનો તત્વબોધ આપને આપ્યો. આપણને લાગ્યો કે નહીં? શું કહેશો બોલો? આપણા ઘરમાં ગંગાજળની બોટલ છે કે કાળા પાણીની બોટલ છે? આપણા ઘરમાં અભક્ષ્ય છે કે ભક્ષ્ય છે? આપણા ફ્રીજમાં શું રહે છે? આપણે સાંજે શું પીએ છીએ? સ્વામીજી મહારાજશ્રીએ આપણને આ શીખવાડ્યું. 56 વર્ષ સુધી એમણે આપણને દિવ્ય તત્વ બોધ આપ્યો. અને આપણે આપણા ઘરે આપણી પાસે પૈસા થયા એટલે આપણે દારૂ પીતા થઈ ગયા, આપણે અભક્ષ્ય ખાતા થઈ ગયા. આપણે આપણા છોકરાને આમાંથી રોકવા છે? જો રોકવા હોય તો આપણે પાછો આ ફરી પૂજ્ય સ્વામીજી મહારાજશ્રીએ જે આપણે ઉપદેશ આપ્યો છે એમને આપણે સર્વ વિદિત કરવો પડશે, એમનો પ્રચાર કરવો પડશે. અમે અકિંચન, અમે જે સ્ટેજ ઉપર બેઠેલા એ બધા અકિંચન, અને એમની પાસે જ્ઞાન હોય, ધ્યાન હોય, ભજન હોય, તપ હોય, અને તમારી પાસે ધન હોય. આ ધન અને આ વિદ્યા જ્યારે એકત્રિત થાય ત્યારે ભગવાન શંકરાચાર્યજીએ જે તત્વબોધ આપી અને સમાજનો ઉદ્ધાર કર્યો, વૈદિક ધર્મનો ઉદ્ધાર કર્યો, એમ સંતો અને ભક્તોના સંમેલનથી પુનઃ આ જે દિવ્ય પરંપરા છે એને જેવી પૂજ્ય માધવાનંદ સ્વામીજી મહારાજશ્રીએ જે પ્રગટાવી અને વહેવડાવી એવી આપણે જો આગળ ચાલુ રાખવી હોય આ જ રૂપમાં, તો આપણે હવે એ નિશ્ચિત કરવું પડશે કે પૂજ્ય સ્વામીજી મહારાજશ્રીએ આપણે જે 4 વાતો ખાસ કરી એને આપણે ધ્યાનમાં રાખવી પડશે. આપણે ભલે બ્રહ્મનિષ્ઠ ન થઈ શકીએ કારણ કે એના માટે તો બહુ યોગ્યતાની જરૂર હોય છે, પણ સ્વામીજી મહારાજશ્રી એક વાત આપણે જરૂર બતાવતા. અમે જ્યારે સ્વામીજી મહારાજશ્રીના હારે હતા ત્યારે બધી જગ્યાએ એક વાત કહેતા કે મનુષ્ય પામરમાંથી વિષયી બને, વિષયીમાંથી એ મુમુક્ષુ બને અને મુમુક્ષુમાંથી મુક્ત બને. આ ક્રમથી જો આપણે આગળ વધીશું તો આપણે આપણા છોકરાઓને અને આપણી આગલી પેઢી દર પેઢીને આ પરંપરાથી, આ જ્ઞાનથી અને આપણે દિવ્ય એને ઓતપ્રોત કરીશું. અને એનો સંકલ્પ જો આજે આપણે 11મા નિર્વાણ જયંતિ મહોત્સવ આપણે જો લેશું તો જ આપણે પૂજ્ય સ્વામીજી મહારાજશ્રીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે. પૂજ્ય સ્વામીજી મહારાજશ્રી આપણી વચ્ચે અત્યારે વિદ્યમાન જ છે, સશરીર ભલે ન હોય પણ જ્ઞાન રૂપથી એ હંમેશા જીવિત છે. આપણે એ ઓતપ્રોત કરી રહ્યા છે, આપણી હૃદયની અંદર પ્રેરણા કરી રહ્યા છે. આપણે પહેલાં આપણા જીવનને વહેમ, વ્યસન, વિષય, વિકાર અને વાસનાથી મુક્ત કરીએ તો આપણે અહીંયાને અહીંયા આ જન્મમાં બ્રહ્મ ભાવનો અનુભવ થયા વગર રહેશે નહીં. બસ સ્વામીજી મહારાજશ્રીએ આપણે જે ઉપદેશ આપ્યો છે એનું આપણે અનુપાલન કરતા રહીએ. આપણે વહેમ, વ્યસન, વિષય, વિકાર અને વાસના માંથી મુક્ત થઈ પામરમાંથી વિષય, મુમુક્ષુ અને મુક્ત કોટીએ પહોંચીએ. એ જ પૂજ્ય સ્વામીજી મહારાજના ચરણોમાં આજે હું મારી શ્રદ્ધાંજલિ 2 વાક પુષ્પ અર્પણ કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તત્સત. આગળ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી શ્રી બ્રહ્માનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 5 મિનિટ. ઓમ ભદ્રમ નો પીવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ યતિકુલ ભૂષણ સર્વશુભ ગુણ સમલંકૃત વેદાંત તત્વ સારજ્ઞ માધવપીઠાધીશ્વર મહામંડલેશ્વર સહિત અનંત શ્રી વિભૂષિત શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવં યતિ કુળભૂષણ એવા મંડલેશ્વર મંડળ સહિત વિશ્વવંદનીય સંતવૃંદ તથા ભાવિક ભક્તજનો, આજ સુરતના આંગણે એક યોગની જો આપણે વાત કરીએ તો વૈશાખ સુદ એકાદશી, જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે, અને એ જ એકાદશીના આંક પ્રમાણે જોવા જઈએ તો આ 11મો જે નિર્વાણ જયંતિ મહોત્સવ અહીંયા સુરતના આંગણે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે અહીંયા પૂજ્યપાદ સ્વામીજી મહારાજ શ્રીના જીવનની અંદર એમણે જે આપણને વિચારો આપ્યા છે, અને એ વિચારોને જોવા જઈએ તો એમણે શૂન્યમાંથી સર્જન કરી અને આજ માધવ પરિવારના વટવૃક્ષને અહીં લાવીને મૂક્યો છે. જ્યારે ગામડાના હાવ એકદમ કિસાન જેવા ખેડૂત અને પૂજ્યપાદ સ્વામીજી મહારાજ પણ 4 ચોપડીનો અભ્યાસ કરી પણ એમણે સમય ઉપર દ્રષ્ટિ કરી, એક એવી અંતરની દ્રષ્ટિ એમણે ખોલી અને એમણે વિશ્વની અંદર દેશ વિદેશમાં વિચરણ કરી સમાજના વિકાસની અંદર જીવ જે આ ધરાતલ ઉપર આવ્યો છે એ પ્રકૃતિની અંદર એની પ્રકૃતિની વિકૃતિમાં કઈ રીતે એ ગુમરાહ થઈ રહ્યો છે, અને આ પ્રકૃતિની વિકૃતિમાંથી સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થઈ શકે, એવા એમણે વૈદિક વેદાંતના સિદ્ધાંતનો જ્યારે એમણે વેદમાં અભ્યાસ કરી અને નિચોડ તત્વ કાઢીને જોયું તો શરીરની અંદર આ પ્રકૃતિના જેટલા જન્મેલા બાળકો છે એ બધાની અંદર યાદ રાખજો વિકૃતિ રહેલી છે. કોઈને ગાળો શીખવાડવા માટે ક્યાંય સ્કૂલ ખોલી સાંભળ્યું તમે? અને બધાને તાર પ્રતિયોગિતા રાખો, કેટલી સરસ સરસ આવડે છે. પણ યાદ રાખજો સંસ્કારના સિંચન માટે બાળકોને જે એમણે જ્ઞાન આપ્યું છે, અને ગામડે ગામડે જઈ જન જન સુધી એમણે જે નાના બાળકને કીધું તારે અમર થવું છે, તારે સત્યને મેળવવું છે, એવા શબ્દ જે આપણને એમ થાય કે આ છોકરાને શું ખબર પડે, પણ હૃદયના એના સંકલ્પો તો જુઓ. એક નાનો એવો બાળક ઘર ઘર સુધી જઈ જ્યાં એક જ છોકરો બેઠો હોય તો એને કહે બેટા તારે અમર થવું છે, તો કે હા. તારે સુખી થવું છે, તો કે હા. સ્વામીજી પ્રશ્ન કરે તારે કેમ સુખી થવાય ખબર છે? ના, છોકરો આટલું બોલે બીજું કંઈ આવડે. પણ સ્વામીજી બાળકને એવી રીતે સમજાયું જો આ શરીર છે એ મરી જાય છે, આની અંદરથી મરી ગયા પછી જીવ જતો રહે છે, એ જીવ શું છે, એ આવવા જવાવાળું કોણ છે, એમ પ્રાથમિકથી જ્ઞાન આપી અને સ્વામીજીએ શરીર અને આ આત્મા એમ 2 વિભાગ જુદા કરી સાંખ્યના એક વિવેક સાથે સ્વામીજીએ નાના બાળકને આ સંસ્કાર આપ્યા અને એને આત્મબળ જગાડ્યું. કેમ કે શરીર મરે છે, આત્મા મરતો. આવું જ્ઞાન તમે સાંભળીને આપણે આમ તો 35 વર્ષ વયા ગયા, પણ 35 નહીં, આમ તો પરંપરા આમની ગઈ. પણ એક વાત કહી દઉં, શરીરનો ધર્મ આપણે આત્મામાં આરોપિત કરીએ અને આત્માનો ધર્મ શરીરમાં આરોપિત કરીને જ્યારે વિપરીત આપણું જ્ઞાન થાય છે ત્યારે એક આત્માના અનુકૂળ વાતાવરણમાં આવી પ્રકૃતિની અંદર રહેલી વિકૃતિની અંદર અભિમાનના મદમાં આવી જીવન બરબાદ કરે છે. અને એક પ્રકૃતિના ધર્મને લઈ આત્મબળ જે આપણી અંદર અનંત શક્તિ છે, પણ તોય માય કાંગલા થઈને ભરે અમારાથી ન થાય, અમે ન કરી શકીએ. આની અંદર સ્વામીજીએ વિવેક આપી આપણને જગાડીને કીધું. અને એક વાત ખાસ, સુઘડ અમદાવાદ જ્યાં સ્વામીજીએ શરીર છોડ્યું, ત્યાં સ્વામીજીએ જ્યારે શરીર છોડ્યું અને એ વખતે એમણે જે બાળકોની શિબિરમાં બાળકોને જે જ્ઞાન આપતા એમણે જે છેલ્લા
આમ કહું તો સ્વામીજીને એટક ચાલુ જ થઈ ગયો તો પરસેવો ખૂબ વળ્યો હતો. એ વખતે અમે 2-3 જણા બીજાના પવન નાખતા હતા. સ્વામીજી ઊભા થઈને કીધુંય ખરું કે આપણે અહીંથી છાંયડે જઈએ, પણ યોગાનું યોગ જે કંઈ હવે આપણા બધાના ભાગ્ય, પણ ત્યાંથી એ તડકામાંથી છાંયડે આપણે ન જઈ શક્યા. અને છતાંય એ તડકાની ગરમી સહન કરે અને સ્વામીજીએ જે શબ્દોને એમણે અહીંયા બાળકોની સામે વ્યક્ત કર્યા છે, એક એક શબ્દની અંદર સ્વામીજીએ કીધું છે કે તમે જે અત્યારે શીખ્યા છો એ કદાચ તમને નહીં સમજાય, પણ આને કાયમ વાગોળતા રહેજો. તમારી ઉંમર થશે ત્યારે તમને આની મહિમા સમજાશે, અને જે સમયે તમને કોઈ પણ સમસ્યા કે સંકટ આવશે ત્યારે આ પોટલી ખોલજો, તમને આમાંથી સમાધાન મળી જશે. એવા સ્વામીજીએ સુંદર શબ્દો સાથે એકદમ નાના એવા પ્રવચનમાં બધું કહી દીધું. એની ક્લિપો આપણી પાસે છે, એની કેસેટ પણ ઉતરેલી છે. એ શબ્દો આપણી પાસે આજ પણ નાદ રૂપમાં ગુંજી રહેલા છે. એને આપણે જો વ્યક્ત કરવા હોય તો એના માટે આપણે બધાએ જાગવું પડશે. એક બીજી વાત છે કે અહીંયા સ્વામીજી પણ હાજર હતા, જગદીશાનંદ સ્વામીજી, હું ને બધાય. ત્યાં સુગઢની અંદર સ્વામીજીએ જન જન સુધી આ સંદેશો